આવી રહી છે ત્યારે પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એ સમીકરણ યુગ્મમાં ઉકેલ કેટલા આવે છે, સમીકરણો સમાંતર છે, એનો આલેખ બંને છેદતી રેખાઓ છે કે બંને સંપાતી રેખાઓ છે, અથવા તો એને કેટલા ઉકેલ મળશે, એક ઉકેલ મળશે, એક પણ ઉકેલ નહીં મળે, અથવા તો અનંત ઉકેલ મળશે, અથવા તો સમીકરણો સુસંગત છે કે અસુસંગત છે એ યાદ રાખવામાં ખૂબ જ બધી તકલીફ પડે છે. તો એના માટેની એક શ્રેષ્ઠ રીત છે જે આજે આપણે અહીંયા જોવાના છીએ. તો આપણી પાસે હંમેશા આ ત્રણ ગુણોત્તરો હશે. સૌથી પહેલો ગુણોત્તર a1 ભાગ્યા a2 is not equal to b1 ભાગ્યા b2. તો આપણી પાસે જે રીત છે એ રીતમાં હંમેશા આપણે a1 અને b1 વચ્ચેનું જે નિશાન છે એ નિશાન ઉપર ધ્યાન રાખીશું. અહીંયા પહેલા જે વિભાગ છે એમાં not equal to આપેલું છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આ રેખા અને આ રેખા એ બંને એક બિંદુએ છેદે છે. તો એક બિંદુએ છેદે છે તો એનો ઉકેલ હંમેશા 1 આવશે. બીજા શબ્દોમાં કહીએ તો એ બંને રેખાઓ જે હશે એ છેદતી રેખાઓ હશે, અને આ છેદતી રેખાઓ છે એટલે એ જે સમીકરણોના ઉકેલ છે એ સુસંગત હશે, અથવા તો રેખાઓનું યુગ્મ છે એ સુસંગત હશે. ત્યારબાદ વિભાગ બી a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 not equal to c1 ભાગ્યા c2 આપેલું છે. તો અહીંયા પહેલા બંને વચ્ચેનો ગુણોત્તર એ બરાબર છે અને ત્રીજો ગુણોત્તર એ બરાબર નથી. તો જ્યારે પણ આ રેખાઓ છે એને આપણે આમ સીધા જ ફેરવી દઈશું તો એ બંને રેખાઓ એ સમાંતર રેખાઓનું જે સંકેત છે એના માટેનું છે. તો અહીંયા આગળ સમાંતર રેખાઓ છે તો ઉકેલ મળશે નહીં, એટલે કે એક પણ ઉકેલ નહીં હોય. રેખાઓ થશે એ સમાંતર રેખાઓ હશે, અને સમાંતર રેખાઓ છે એક પણ ઉકેલ નથી એટલે સમીકરણ યુગ્મ એ અસુસંગત છે. ત્યારબાદ વિભાગ સી a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2. અહીંયા આગળ બધા જ ઉકેલો સરખા છે. તો અહીંયા આગળ એ બંને રેખાઓ ના જે પણ ગુણોત્તરો છે એ બધા જ સરખા થશે. તો એક રેખા ઉપર જ બીજી રેખા આવશે. તો અહીંયા આગળ ઉકેલોની સંખ્યા એ અનંત ઉકેલ હશે, અને એ રેખાઓ સંપાતી રેખાઓ હશે. હવે અહીંયા આગળ ઉકેલ મળે છે એટલા માટે આપણે એને કહી શકીશું કે અહીંયા આગળ સમીકરણ યુગ્મ જે છે એ સુસંગત છે.